ભારતીય કોસ્ટગાર્ડે માછીમારોનું રેસ્ક્યુ કર્યું હોવાના સમાચાર આવી રહ્યા છે। મતદરીએ ભક્તિ સાંઈ ફિશિંગ બોટમાં ફસાયેલા 5 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બોટમાં પાણી ભરાઈ જતા 5 માછીમારો ફસાયા હતા। કોસ્ટગાર્ડની ટીમે તેઓને આ વાતની જાણ થતાં દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। પહેલા 2 માછીમારોને બચાવી મહારાષ્ટ્રના દાહણુ દરિયા કિનારે સુરક્ષિત છોડવામાં આવ્યા। બાદમાં અન્ય માછીમારોને બચાવી દમણ ખાતે લાવવામાં આવ્યા। ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। બોટમાં પાણી ભરાવાના કારણે આ બોટમાં જે સવાર 5 માછીમારો હતા તેઓ ફસાયા હતા। કોસ્ટગાર્ડની ટીમ દ્વારા આ તમામ માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફિશિંગ બોટમાં ફસાયેલા 5 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સમાચાર આવી રહ્યા છે વાવ બેઠકથી જ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરી રહ્યા છે। વહેલી સવારથી જ અત્યાર સુધીમાં સરેરાશ 26% મતદાનનો આંકડો આપણી પાસે સામે આવી રહ્યો છે। ઉત્સાહ ભરપૂર છે તમામ મતદારોમાં। વાવની ચૂંટણીમાં मतदानना तमाम रिकॉर्ड तूटी શકે તેવી પણ એક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે અત્યાર સુધીમાં 26% મતદાન થઈ ચૂક્યું છે। સવારે 7 થી અત્યાર સુધીમાં 26% મતદાન થઈ ચૂક્યું છે। ઉત્તર ગુજરાતનો આ સૌથી મોટો જંગ ભાજપ કોંગ્રેસ અને માવજી પટેલ માટે આજનો મોટો દિવસ। ભાજપ કોંગ્રેસ સહિત 10 ઉમેદવારો મેદાને છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। જે રીતનો અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, મતદાનનો માહોલ ચાલી રહ્યો છે, કિશોર કેવા પ્રકારેનો લોકોનો ઉત્સાહ છે? હજી પણ મોટી સંખ્યામાં કતારો મતદાન કેન્દ્રની બહાર જોવા મળી રહી છે કે કેમ? ચોક્કસથી હેતવી પેટા ચૂંટણી આ છે, પરંતુ પેટા ચૂંટણીમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે સરકારી આંકડો આવી રહ્યો છે તે પ્રમાણે 11 વાગ્યા સુધી 24.39% જેટલું મતદાન નોંધાયું છે। અને આપ મારી પાછળ પણ જોઈ શકો છો કે હજુ પણ મોટી સંખ્યાની અંદર જે મતદારો છે તે મતદાન માટે પહોંચી રહ્યા છે। અને અત્યારે આપણી જોડે કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારી પણ છે કે ઠાકરસિંહ રબારી અત્યારે જે મતદાન કરીને બહાર આવ્યા છો, સારો એવો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે મતદારોમાં। અત્યાર સુધી 24.39% જેટલું મતદાન સરકારી ચોકડે નોંધાયું છે। શું કહેશો? લોકોમાં ઉત્સાહ છે। લોકશાહીનું મહાપર્વ એટલે એ ચૂંટણી છે, અને હું તો તમામ મતદારોને અપીલ કરું છું કે ભારે મતદાન કરો, અને આકોલીના યુવાનોને પણ વિનંતી કરું છું કે 98-99% મતદાન થઈ જશે, અને મીડિયામાં કાલે આવે કે હાઈએસ્ટ મતદાન અહીં થયું છે। ત્રિપાંખીયો જંગ હતો, છેલ્લે સુધી એકબીજા ઉપર આક્ષેપો લગાવવામાં આવ્યા, અને અત્યારે શું કહેશો આપ, કઈ રીતે જોઈ રહ્યા છો આ ઇલેક્શનને? ચૂંટણી હોય આમ અમે લડતા હોય એટલે આક્ષેપો પ્રત્યે આક્ષેપો થતા હોય છે, પરંતુ આખરી નિર્ણય મતદારો છે। જ્યારે ગુલાબસિંહનું નામ આવ્યું ત્યાં ક્યાંક ઠાકરસિંહમાં નારાજગી હતી, ને એના પછી ઠાકરસિંહ ગુલાબસિંહના જે છે તે ખભેથી ખભે હાથ મિલાવીને ફરી રહ્યા છે, સારથી બન્યા છે। પાર્ટીમાં ટિકિટ દરેક માગે, ટિકિટ મળ્યા પછી પાર્ટી સર્વોપરી હોય છે, મળ્યા પછી તમે જોવો છો સારથીની ભૂમિકામાં હું કેપિટલ છે। મતદારોને શું અપીલ કરવા માંગો છો આપ? મતદારોને આજે તો લોકશાહીનું મહાપર્વ છે, એટલે સૌથી ભારે મતદાન કરે, 98% મતદાન થાય, અને સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ જાય કે વાવ વિધાનસભાએ 98% મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી છે। આ હતા કોંગ્રેસના નેતા ઠાકરસિંહભાઈ રબારી। તેમનું કહેવું છે કે વધુમાં વધુ મતદારો મતદાન મથક તરફ જવા જોઈએ, અને 98% જેટલું મતદાન પણ થવું જોઈએ। આપને સીધા જ દ્રશ્યો બતાવીશ આકોલી ગામના મતદાન મથકના, કે જ્યાં લોકો છે તે લાઇનમાં અત્યારે જોવા મળી રહ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે જે છે તે મતદાન પણ થઈ રહ્યું છે। મહિલાઓ પણ અત્યારે મતદાન મથક પર લાઇન પર જોવા મળી રહી છે। જ્યારે પુરુષોની જો વાત કરીએ તો મોટી સંખ્યાની અંદર ત્યારે પુરુષો જોવા મળી રહ્યા છે। શાંતિસર મતદાન જે ચાલી રહ્યું છે। અબાસડા તેમજ ભાખરી ગામે જે ઈવીએમ ખોટવાયા હતા તે પણ શરૂ કરી દેવામાં આવ્યા છે, અને અત્યારે શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન ચાલુ છે। આપણે પૂછીશું યુવા મતદારને, શું કહેશો? વહેલી સવારથી આપ મતદાન કરવા માટે આવ્યા છો અને અત્યારે મતદાન કરી રહ્યા છો? ત્યારે શાંતિપૂર્વક અમારા ગામમાં મતદાન થઈ રહ્યું છે, અને બધા લાઈનસર, કોઈ પણ વધારે આવો અવાજ બીજો કરતા નથી, અને શાંતિસર પોતવાના રીતે મતદાન કરી। કેવા ઉમેદવારને આપ ચૂંટવા માંગો છો? કેવા ગુણો હોવા જોઈએ ઉમેદવારમાં? ઉમેદવાર તો અમારા ગામના જે રસ્તા, કેનાલના કે કોઈ પણ સ્કૂલના પ્રશ્નો હોય તે સાંભળી શકે, અને અમારા પ્રશ્ન આગળ થઈ શકે કામ, તેવા ઉમેદવારને અમે કયા કયા જે પ્રશ્નો છે તમારા ગામમાં ઉકેલાયા નથી? કયા કામોની જરૂર છે ગામમાં? ગામમાં તો અમુક રોડ, રસ્તા અને ખાસ તો એવા જ કામ છે। બીજું બીજા કાકા છે આપણી જોડે, શું નામ છે આપનું, અને આપ કેટલા વાગ્યાથી લાઈનમાં લાગે છે? કેવો ઉત્સાહ છે? સુથાર ઈશ્વરભાઈ દેવડાજી, આકોલી।
બરોબર, અને આમ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે. કોઈ જાતની કઈ પણ દખલગીરી છે નહીં. કિશોર, વધુ માહિતી આપણી પાસેથી મેળવતા રહીશું. અત્યારે જે રીતે વાવથી આપના દ્રશ્યો બતાવી રહ્યા છે, મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. નો આરોપ. સારવાર દરમિયાન 2 દર્દીના મોત. દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો અને તોડફોડ કરી. કડીના બોરીસણામાં મેડિકલ કેમ્પમાંથી 19 લોકોને સારવાર અર્થે લવાયા હતા. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડ મામલે તપાસનો ધમધમાટ. પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ શરૂ કરી. બંને દર્દીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ અને તજજ્ઞની સલાહ મુજબ આગળની કાર્યવાહી કરાશે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળા અંગે ગંભીર નોંધ લેવાઈ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યા તપાસના આદેશ. કહ્યું, પુરાવા મળશે તો જવાબદાર ડોક્ટર અને હોસ્પિટલ તંત્ર સામે લેવાશે પગલાં. પીએમજે યોજનાની એન્ટી ફ્રોડ યુનિટ કરશે તપાસ. ખ્યાતિ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમે કરી તપાસ. હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી સાથે ગાંધીનગર આરોગ્યની ટીમ પણ તપાસમાં જોડાઈ. પુરાવા તેમજ ઓપરેશન પહેલા જાણ કરાઈ હતી કે નહીં તે અંગે કરાઈ તપાસ. ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટરનું નિવેદન. એડિશનલ ડાયરેક્ટર ઉપેન્દ્ર ગાંધીએ ઘટનાને દુઃખદ ગણાવી. કહ્યું, હોસ્પિટલને હાલ કોઈ ચૂકવણું કરવામાં નહીં આવે. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. હોબાળા બાદ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. સારવાર માટે લવાયેલા મોટાભાગના દર્દીઓને હતી હૃદયની બીમારી. નીતિન પટેલે કહ્યું, બિનજરૂરી ઓપરેશનો કરાયા હોઈ શકે. ઓપરેશન બાદ 2 દર્દીઓના થયા છે મોત. ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર પ્રહાર. સરકાર અને મેડિકલ માફિયાની મિલીભગતના લગાવ્યા આરોપ. ઘટનામાં હોસ્પિટલના જવાબદાર સંચાલકો સામે કાર્યવાહીની માંગ સાથે મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવાની માંગ કરી. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલની ઘટના અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. આરોગ્ય કેમ્પમાં બોલાવી ચકાસણીના નામે ગ્રાહક બનાવાતા હોવાનો લગાવ્યો આરોપ. આરોગ્ય સેવાનું ખાનગીકરણ કરવાનું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું હોવાનો લગાવ્યો આક્ષેપ. ખ્યાતિ હોસ્પિટલમાં 2ના મોતને લઈને ગેનીબેનની પ્રતિક્રિયા. સરકારના હેલ્થ કાર્ડનો હોસ્પિટલો દ્વારા દુરુપયોગ થતો હોવાનો આરોપ. આવી હોસ્પિટલોમાં મોનિટરિંગ કરવા અને આવી ઘટનાઓ અટકાવવા આશા વ્યક્ત કરી. ખ્યાતિ હોસ્પિટલ કાંડ પર કોંગ્રેસના આક્ષેપો. કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે કહ્યું, આ એક મોટું કૌભાંડ. રાજ્યમાં મેડિકલ માફિયાઓ બેફામ. મેડિકલ કેમ્પ કરી રૂપિયા ખંખેરવાનો કારસો. ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું નિવેદન. ગેરજવાબદાર તબીબો સામે તપાસ કરી ગુનેગાર સામે કાર્યવાહીની માંગ કરી. ખ્યાતિ જેવી વિવિધ હોસ્પિટલોની તપાસની પણ માંગ કરી. ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટરે આપ્યું નિવેદન. ડોક્ટર રાજેન્દ્રએ મૃતક દર્દીઓના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી સમાજ માટે કેમ્પ કરતા હોવાનું જણાવ્યું. પોલીસ તપાસમાં પણ સહયોગ આપવા ખાતરી આપી. ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મામલે હોસ્પિટલના સીઈઓનો લૂલો બચાવ. કહ્યું, 20 દર્દીઓમાંથી 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરાઈ. અમે પોલીસ તપાસમાં મદદ કરી રહ્યા છીએ. ઘટના બાબતે મારી પાસે વધુ માહિતી નથી. ખ્યાતિ હોસ્પિટલમાં મોત મામલે ઇન્ચાર્જ ડીસીપી નીતા દેસાઈનું નિવેદન. એક્સપર્ટ ટીમોના ઓપિનિયન લઈને વધુ કાર્યવાહી કરાશે. હોસ્પિટલની મંજૂરીથી લઈને તમામ તપાસ કરાશે. ડોક્ટર પ્રશાંત વજેરા સહિત અન્ય કયા તબીબો હતા તેની પણ તપાસ કરવામાં આવશે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ અંગે મોટો ખુલાસો. કેમ્પ માટે હોસ્પિટલે તાલુકા આરોગ્ય કચેરીની નહોતી લીધી મંજૂરી. હોસ્પિટલ દ્વારા કોઈપણ પરમિશન ન લેવામાં આવ્યું હોવાનું તાલુકા હેલ્થ ઓફિસરનું નિવેદન. મહેસાણાના બોરીસણા ગામે પહોંચી યુનિવર્સિટીની ટીમ. ગામમાં મંજૂરી વગર યોજાયો હતો મેડિકલ કેમ્પ. પીએમવાયજે કાર્ડ ધારકોને 19 લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા. 2ના મોત, અન્ય દર્દીઓની સ્થિતિ ગંભીર. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં મોટા ખુલાસા. આંખની તકલીફ છતાં હોસ્પિટલના કર્મીઓએ કાર્ડિયોગ્રામ કાઢ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. પગ દુખે તો પેટની કરતા હતા સર્જરી જેવા અનેક આક્ષેપો લગાવાયા. મહેસાણામાં ખ્યાતિ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા મૃતકના સગાનું નિવેદન. 40 વર્ષીય મૃતક મહેશ બારોટ દરરોજ 4 કિલોમીટર સાયકલ ચલાવતા. હૃદય કે બીપીની તકલીફ પણ નહોતી. બેદરકારી રાખનાર તમામ વિરુદ્ધ પગલાં લેવા મૃતકના સગાએ કરી માંગ. હોસ્પિટલ સત્તાધીશોએ દર્દીઓના સ્વજનો સાથે કરી હતી બેઠક. ઓપરેશન પહેલા સ્વજનને જાણ કરાઈ હોવાનો તબીબોનો દાવો. હાજર દર્દીના સગા અને બોરીસણાના સરપંચ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. ઓપરેશન કરનાર ડોક્ટર પણ હાજર રહ્યા. પીએમજે યોજના હેઠળ દર્દીનું ઓપરેશન કરાયું હોવાનું ખુલ્યું. દર્દીના સગાને ઘણા ફોન કર્યા હોવાનો હોસ્પિટલનો દાવો. તો આ પૈસા માટેનો ખેલ હોવાનો મૃતકોના પરિવારજનોનો આરોપ. ન્યાય માટે પરિવારજનોએ કરી માંગ. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક ખુલાસો. 15 દિવસ અગાઉ કડીના કણજરી ગામમાં યોજાયો હતો કેમ્પ. ગામના વતની પ્રવીણ પરમારનો દાવો. ફક્ત મા કાર્ડ હોય તેની જ સારવાર કરે છે હોસ્પિટલ. પગ કે અન્ય દુખાવાની મફત સારવાર નથી કરતી આ હોસ્પિટલ.
પ્રવીણ પરમારે કહ્યું, કણજરીમાં કેમ્પ યોજાયો હતો. એ દર્દીઓને પગમાં દુખાવો અને હૃદયની તકલીફ હતી. 5 લોકોને 2 દિવસ દાખલ કરીને સારવાર અપાઈ. દર્દીના ખાતામાંથી 50,000 કપાયા. એક વ્યક્તિ પાસેથી 1,600 રૂપિયા રોકડ લેવાયા. ખ્યાતિ હોસ્પિટલની વિગતો સામે આવી. કાર્તિક પટેલે 2021માં એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલના નામે શરૂ કરી હતી હોસ્પિટલ. 2022માં તેનું નામ ખ્યાતિ હોસ્પિટલ કરાયું હતું. હોસ્પિટલમાં ડોક્ટર પ્રશાંત વિજરાની દ્વારા કરાયા હતા ઓપરેશન. ખ્યાતિ હોસ્પિટલ પર રાજકોટના એક પરિવારે પણ લગાવ્યો આરોપ. જૂન મહિનામાં હોસ્પિટલમાં દાખલ કરાયા દર્દીની પણ એન્જિયોગ્રાફી કરાઈ હોવાના આરોપ. પરિવારને જાણ કર્યા વિના કરાઈ હતી એન્જિયોગ્રાફી. મૃતકના પુત્રએ લગાવ્યા આરોપ. હળવદમાં ભૂંડ પકડવા બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ. શીખ સમુદાયના 2 જૂથે સામસામે બોલેરો કાર અથડાવી તલવાર વડે ધીંગાણું કર્યું. બંને પક્ષના 3 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા. રાજસ્થાનના ખાતૌલી ગામમાં ખાતરને લઈને થયો હોબાળો. મોટી સંખ્યામાં ખાતર લેવા પહોંચ્યા હતા ખેડૂતો. પૂરતી માત્રામાં ખાતર ન મળતા ખેડૂતોએ કર્યો હોબાળો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો. જમ્મુ કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ. પહાડી અને મેદાની વિસ્તારોમાં હિમવર્ષા થતા બદલાયો મોસમનો મિજાજ. બરફની ચાદરના આહલાદક દ્રશ્યો આવ્યા સામે. કાશ્મીર ઘાટીના ગુરેઝ કુપવાડા જિલ્લાના સોનબર્ગ અને લદ્દાખના જોજિલામાં પણ હિમવર્ષા. વાહન વ્યવહાર પૂર્વવત કરવા રસ્તા પર બરફને હટાવવાની કામગીરી તેજ. જમ્મુ કાશ્મીરના પૂંચમાં ભારે હિમવર્ષા થતા અનેક રસ્તાઓ બંધ થયા. રસ્તા પર બરફના થર જામતા લોકોની અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મુગલ રોડ બરફના મોટા થર જામતા બંધ કરાયો. જમ્મુ કાશ્મીરના પૂંચમાં ભારે બરફ હિમવર્ષાને કારણે રસ્તા પર બરફની ચાદર છવાઈ. ઠેર ઠેર બરફના થર જામતા રસ્તા લપસણા થયા. રસ્તા પર લપસી જવાય તેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા. જમ્મુ કાશ્મીરના કુપવારામાં ભારે હિમપ્રપાત. રસ્તા અને પહાડો પર બરફની ચાદર છવાઈ. તાપમાનનો પારો ગગડતા રસ્તા સુમસામ થયા. હિમવર્ષા બાદના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. જમ્મુ કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષાની સહેલાણીઓએ મજા માણી. હજારો પ્રવાસીઓએ લીધો હિમવર્ષાનો આનંદ. ગુજરાતી પ્રવાસીઓએ પણ ગુલમર્ગ બાંદીપોરામાં હિમવર્ષાનો લૂંટ્યો આનંદ. રામનગરી અયોધ્યામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. સરયુ નદીમાં સ્નાન કરવા અયોધ્યા પહોંચેલા ભક્તો ઠંડીમાં ઠૂંઠવાયા. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોની હાલાકી પડી. રાજધાની દિલ્હીની હવામાં ઝેર યથાવત. શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખરાબ શ્રેણીમાં. કેટલાક વિસ્તારોમાં 400 ને પાર પહોંચી ગયો એર ક્વોલિટી ઇન્ડેક્સ. આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં. રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં મોટા ભાગે કોઈ બદલાવ નહીં. અમરેલીના વાતાવરણમાં બદલાવ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન. રાજ્યમાં લોકોને ઠંડી માટે જોવી પડશે રાહ. પવનની ગતિ ધીમી પડતા ઠંડી મોડી પડી. ઉત્તર પૂર્વના પવનોની વધી શકે છે ગતિ. ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડવાનું હવામાન વિભાગનું અનુમાન. અમદાવાદમાં તહેવાર બાદ રોગચાળો વકર્યો. વાયરલના કેસમાં સતત વધારો. એમસીના 86 અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડી વધી. છેલ્લા 10 દિવસમાં તાવના 5,000 કેસ નોંધાયા. શરદી અને ખાંસીના 7,000 કેસ નોંધાયા. મિશ્ર ઋતુના કારણે અમદાવાદમાં રોગચાળાએ માજા મૂકી. છેલ્લા 10 મહિનામાં ચિકનગુનિયાના નોંધાઈ ચૂક્યા છે 208 કેસ. ગત વર્ષની સરખામણી 285% વધારો. અંબાજીના દાતા તાલુકામાં ડીએપી ખાતરની અછત બાદ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં બિયારણ પણ ન મળતા હોવાની બુમરાણ ઉઠી. વાવેતર શરૂ થયા બાદ હવે બિયારણની અછત સર્જાતા ધરતીપુત્રોએ પૂરતા ખાતર અને બિયારણની કરી માંગ. જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઈ. એક જ દિવસમાં 1,35,000 મણ મગફળીની 80,000 જેટલી ગુણીની આવક. હરાજી બાદ ફરીથી યાર્ડમાં નવી મગફળી લાવવા માટે ખુલ્લું મૂકવાની જાહેરાત કરાશે. ગોંડલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાયો. પૂર્વ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ડોલરિયા સહિતના આગેવાનોએ ખરીદી પહેલા પૂજા કરી. મગફળીના મણ દીઠ રૂપિયા 1,356 નક્કી કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા. ઉત્તર પ્રદેશના હાથરસમાં બુક ખરીદવાના બહાને ચોરી કરીને ભાગી કિશોરી. બુક સેલરના ત્યાં ખરીદી કરવા આવેલી કિશોરીએ પુસ્તક વિશે મોબાઈલ પર વાત કરવા કહ્યું. દુકાનદારનું ધ્યાન ભટકતા છોકરી ફોન લઈને ફરાર થઈ. સીસીટીવીના આધારે પોલીસે કિશોરીને પકડવા તજવીજ હાથ ધરી. ધોરાજીમાં આંગણવાડીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. ગંદકીના લીધે બાળકોના વાલીઓમાં વ્યાપી ચિંતા. બાળકોમાં રોગચાળો ફેલાવાની ચિંતા વ્યક્ત કરી. તંત્ર સમક્ષ તાત્કાલિક આંગણવાડીની સફાઈ કરવા માંગ કરી. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ખેડૂતોને દેવા માફીનું વચન આપતા ગુજરાતનું રાજકારણ ગરમાયું. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકનું નિવેદન. 2 વર્ષથી ગુજરાતમાં લીલો દુકાળ છતાં વળતર આપવામાં સરકારની ઢીલી નીતિ. સરકારે ઉદ્યોગપતિઓનું 14 લાખ કરોડનું દેવું માફ કર્યું.
દર્શન નાયકના નિવેદન પર સુરત જિલ્લાના ભાજપ નેતા જયેશ દિલાડે આપી પ્રતિક્રિયા. ગુજરાતના ખેડૂતોને ઊંચા વ્યાજે મળે છે ધિરાણ, દીવા નાબૂદીએ ભીખ. ગુજરાતનો કૃષિ દર ડબલ ડિજિટમાં, ગુજરાતનું સહકારી માધ્યમ મજબૂત. રાજકોટમાં યુથ કોંગ્રેસ અગ્રણીઓએ વિરોધ કર્યો. દિવાળી વેકેશનમાં પણ કેટલીક શાળાઓ ચાલુ રખાતા વિરોધ. વિદ્યાર્થી અગ્રણીઓએ શાળા બંધ કરાવી. શાળાઓમાં માત્ર ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોલાવાયાનો દાવો ખોટો. શાળામાં અન્ય વિદ્યાર્થીઓને પણ મેસેજ કરી બોલાવાયા હતા.